રામ રામ જય માતાજી બધાને। બપોરનો 1:30 વાગ્યો ને ખરો તડકો છે। શિયાળા જેવું તો અત્યારે નામ નથી, એમ થાય કે ઉનાળો છે। મેં રજકો વાવી દીધો, તમે આગળ વિડીયોમાં જોયું છે, ન જોઈ લીધું બરાબર। અત્યારે જો વાલ ચાલુ કર્યો, કારણ કે આ બાજુનો વાલ રહ્યો ને તો અહીંયા દોરું પાણી આવ્યું, અહીંયા કણ ઓલો તહેવાર ખડી જેલો ફેરો થયો ને એટલે તો આ વાલ તો તેરે જ ખોલવાનો થાય કે આ કટકામ વાવે ને આખા વાર કટકામ તેરે જ, બાકી તો ઓલપા વાલ છે ને અહીંયા બધે પી જાય। અત્યારે વાલ ખોઈલો કીધું ને ચોમાસામાં ખોઈલો બસ બહુ ન ખોલાય, પછી શું થાય ખબર, અહીંયા ધોવાય થોડોક હરવો ઘડીક કરી નાય બસ બસ વેગે પાણી ચડી જાય ને પછી વધારે ખોલે ચાલો। હવામાં ધોરિયામાં આવેલું જવાનું ડખો તું કારણ કે પહેલી વાર વારી ને એટલે અંદર ત્યાં ખંપારી ગયું ને ત્યાં ઓમ ખંપારી ગોતતો ને જાય ને ડફોરી વારી એટલે વાંધો ન આવે, કારણ કે આમ બે બાજુ પી જાય ને તો જમે નહીં, તોરી ઓછો એમ જમે તો પછી પલરી જાય ફેંકાઈ જાય, એટલે અહીંયા શેણિયું રાખી દીધું છે આ રીતનું, એટલે જરાક ઓછું ધોવે ને એટલા સારું છે। અને રજકો કમ્પ્લીટ કરી નાખો ફાયદો સારો। તડકો જો ન જોઈ તો પછી લાઇટ પાસ આઈને વહી જાય, ઓલું છે તે અહીંયા વાલ ચાલુ કરી દીધો ને ટાંકામાં ડેડકો ચાલુ કરી દે એટલે ટાંકો અધૂરો ન થાય અને બે કામ જીરવું પાવાનું ઓલું ટોક રાખ્યું હોય તો કાંઈ આવે ને એટલે સારું। આ બાજુ થોડોક હેલકોરો લેવડાવે એટલે પલરી જાય, કાંઈ નહીં તને આવડતું નથી ભાઈ, એમ ન હોય ઉભો લાય શીખડાવ। હા કાંઈ ન પલરતું, કાંઈ ન પલરતું તે સારું આવડે હો। આ ખંપારી તો લોખંડની વજન ઓછો, તે પેલા લાકડાની તડસા જેવી ખંપારી હોય, બાવળના લાકડા હાથ લાકડા ને વજન એટલો હોય, પલરે એટલે બહુ વજન થઈ જાય। અત્યારે આવી જાય એટલે વજન ઓછું હોય, કામ સારું આપણું એમાં વજન ઘણું હોય। પેલા ખોડેલા હોય ને નીકળી જાય વળી બીજા નાખો ભાંગી જાય હાથો, હા બોલ ચડાઈ દેવાનું પાછા, ભાંગે જ નહીં હાથો। પેલા કેરામ જો ચાલુ થઈ ગયું પાણી, પેલી વાર તો કેરો ભરાતા વાર લાગશે। એક કેરો બાકી રાખ્યો, એમાં કે ડુંગળી નું બિયાણ લેવું ને તો એમાં ડુંગળી વાવી ઘર પૂરતી થઈ જાય ને એટલા સારું, એટલે એ કેરો બાકી રાખ્યો ને આમાં રજકો નાખ્યો, અત્યારે નથી પાવાનો, ડુંગળી ને બી લાવું ને ત્યારે પાવાનું એટલે 5 કેરા પૂરા થઈ જાય। હા હવે હે ને થોડોક વાલ વધારવા લગભગ જવું પડશે, લગભગ તે એકાદ કેરો પીવા દો પછી, કારણ કે દોરીઓ એ તરસ્યો હોય ને એટલે એ પીવે ને એટલે ઓછું આવે, જરી જરી આવતું ભાંગી। રામ રામ જય માતાજી બધાને। બપોરા કરીને દયણા કરવા બેજી હતી, 4 વાગે દયણા થયા, ઘઉંનું કીરું, બાજરાનું થોડુંક કીરું, બાજરો ઓછો ખાય એટલે 3 પવાલા બાજરાના કર્યા, 15 ડબલા ઘઉંના કર્યા, બધા દયણા કરીને
ને હવે બાંધવાનું છે એટલે એ કેવું દળણ અત્યારે મૂક્યા ને તો હાંજ થાય દરાઈ જાય એટલે સાંજે લોટ પાછો રોટલા કરવામાં તૈયાર આવી જાય નકર હોય પાછા સાંજે પાછો લોટ લેવા જાય એટલે એમ તો તૂટો હોય તો કદાચ લઈ આવી થોડો ઘણો લોટ પણ દરાવાનું થાય તો કીધું હારે હારે દરાઈ જાય ને તો લેવા ન જાવ ને જો જાયનો ભારો વાંટો જાવ હે તો એને દળનું મૂકીને વી આવશે પછી જઈશું ધોરિયાદ બાંધશું જીરામાં લગભગ આવતા રહ્યા હંજવારી કાઢી વાયરું હંધું ને મોહન ઠેલો કાલ ધોયા હતા ને એટલે ઠેલામાં વસ્તુ હંધું ભરે હે કબાટમાં મૂક્યું છે ચોપડાને એવું અમારે મોહને જો ચોપડા પારા કાઢ્યા એટલે ઓલો થપ્પો જાજો હતો એ શું કર્યો એનો એમાં હંધાય કામ ના ચોપડા એમ હંધા હરખા મૂકજો ખોલું રે નહીં બાયણું કબાટનું નકર ઉંદરડા ગઈ હંધું કાપી નાખશે લુગડા ને ચોપડા ને અમારે મોહ નતું એમાં જ મૂકવાનું થાય બીજે સંદે સરખું આવે નહીં હાલો હાલા જાય જાહેર વાટો જાવ હો એ તો આવતા દે ને મોટરસાઇકલ ને શું વાર લાગે મેં સંજવારી કાઢીને આખું પાછું કર્યું ઠામડા લીધા હતા વ્યાયા દણ મૂકીને વ્યા સકી ચાલુ હતી બંધ નહીં બોલું ઠે પાણી પીવું એટલે ન હરતું બોલે બંધ બંધ હતી હવે ચાલુ કરશું નરતા વાર લાગે પાછો તો એ બંધ વાયલા જી જાઈન નો ભારો પેલા એક વાટ લે પછી ની ઉપાધિ નહીં જાઈન ના ભારો જેમ કરું માગ હાલો આયલા જાય 4 વાગ્યા તો અત્યારે જો આવી ગયા હે ધોરિયો બાંધવા કીધું બંધાય એટલો બાંધી પાવડા લઈ તારે બાંધો કેરું નો બાંધું તો એમ નથી થાતું અત્યારે હેલો આવે ખોટું ન બોલો હોય આટલું બધું કેરું નો તો ધોરિયા બાંધું થાકી રહ્યો તોય દાંત શું કાઢો દાંત નો કાઢો શું રોવું દાંત કાઢ થાકી ન રહ્યો હોય આમ જો બુસ્કોટ લીલો થઈ ગયો પાણી ભરવા કાઢ્યો તો હનુમાન આ ખોટું બોલો માટલી લઈને પાણી ભરવા જાય સાચું બોલું હાવ મીઠું પાણી હનુમાન બાપા ને ધારે ગયા તા હા પાણી ભરીએ એક માટલી ભરીને એન્જિન લીધું બહુ ઘણું બે ભાઈ બોન એક તરફ પાણી ભરીએ ને હવે ફેરોના ઢોરા એટલે હે ને મોહન અહીંયા આયા હતા હવે તો હાસુ બોલી જા પછી કેટલીક વાર મારો વિડિયો ચાલુ રાખ માર પપ્પા ની રિયા ને ધોરિયા બાંધતા હતા મેં કીધું એના મોઢે જ કહેવા દેવું ખોટું બોલો મંડાણવા એટલે હવે કડીક બાંધશું અને પછી જઈશું ભેહું દોવાની બધું કામ કરવા એટલે શેઠિયા આયા વાડીના શેઠિયા સાંડલા બાંડલા કરીને આવી ગયા શેઠિયા સંપલ લઈને શેઠિયા હેલા સાંડલા બાંડલા કરીને પોગી ગયા જીરું જોવા આયા ખૂ જોવા આયા મારી સુન કર કેવડું થયું આજે પાણી આવ્યું કે આજે ન ઉગ્યું હોય કે અમે ખૂંદી ની આયા દીવાન કે દીવા તમે જીરું ભાઈ ક્યાં કર તારે તો કે ખરા આમ ભાઈ એમ કહેવાય હનુમાન બાપા ને ધારે એમ કે મજા બે પાવડા એક હારે પડે ધોરિયો બાંધે સીધો
વાગ્યા 5:30 અને દે આત્મોત્મું થઈ ગયું. અત્યારે વેવાસી ધોરીઓ એક પૂરો પોગાડ્યો નહીં, કારણ કે એક ધોરીઓ બહુ વાહમાં ટેફાવાળો હતો ને એટલે એવો પોગ્યો નહીં. પણ અત્યારે ઘરે કે ત્યાં દોવાનું ને એવું બધું કામકાજ હોય એટલે આકણ છોકરાઓ મંડાણા જો પાણા કાઢે, એટલે ક્યાંય પગમાં લાગે એવા હે ને એ બધા મોહન કાઢે ને ઓલા બધા હારી નો નાખે. સારું કામ ઉપાડ્યું. રામ રામ શેના લાગે કાઢ નાખે એટલે પછી સરખું થઈ જાય. પગમાં ખરી લાગે ને નીચે આવવા નાખ્યા તો ઉપર ઝીણો તાક નાખ્યો પણ તો કોક રહી ગયા હતા. એ કામ કરો છો હે? કામ કરાવે કામ. એટલે મોહન કાકા એના પાણા કાઢે ને છોકરાઓ હારે. અને અમારે જે વિડીયો એડિટિંગ કરવાનું એક વિડીયોનું ને થંબનેલ બનાવીને એવું બધું કામકાજ બાકી છે, તો એટલે થોડાક વહેલા કરે એવી હતા નહીં. આવી આંગણું લઈને વારે ને બધું કરે એટલે હમણાં પહેલું જોવાની તૈયારી કરશે. ખોલ કાઢીને ત્યાં સુધીમાં હું કડીક થંબનેલ ને એવું કંઈક બનાવું.